કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। ફરિયાદ સીબીઆઈ દાખલ કરે છે। બીજી બાજુ ગુજરાતની સરકાર એનો આરોગ્ય વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ આરોગ્ય વિભાગ નવી કોલેજો આપવા માટે એક આખી વ્યવસ્થાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઊભું કરે છે અને આ હેઠળ મહીસાગરની અંદર જેને સીબીઆઈએ ગેરરીતિની અંદર 35 નંબરના આખી વ્યવસ્થામાં લીધા છે એ સંસ્થાને ફરીથી મહીસાગર માટે એમનું પ્રેઝન્ટેશન થાય છે કે એમને મેડિકલ કોલેજ ખોલવા માટેની દરખાસ્ત અંગે, અને બીજું એમનું પ્રેઝન્ટેશન ખેડા માટે થાય છે। આ બંને પુરાવા દેખાડે છે કે 30મી જૂન પછી સરકાર 17 ઓગસ્ટના રોજ આ ગેરરીતિવાળી કોલેજોને ફરીથી એક ટ્રસ્ટને બીજી 2 મેડિકલ કોલેજે પરવાનો આપી રહી છે। મારો સીધો આરોપ છે કે આ બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડના નામે આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને એના માધ્યમથી આ કરોડો રૂપિયાનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે ચંદા દો ધંધા લોની, એ ભ્રષ્ટાચારના બેનમૂન નમાન સમાન આ સ્કીમ આખી સ્કેમ છે। ગુજરાતના વિદ્યાર્થીઓના નામે વાતો થાય અને એમના મળતિયાઓને કરોડો રૂપિયાની કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી સિવિલ હોસ્પિટલ હેન્ડઓવર કરવાનો આખું સુનિયોજિત કાવતરું ચાલે છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકારને અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા તબીબ શરૂ થાય એ બને દીકરા દીકરીઓ, એની માટે એમને કોલેજ ખોલવી હોય તો સરકારી મેડિકલ કોલેજ ખોલે। સરકારી મેડિકલ કોલેજમાં વ્યાજબી ફી સાથે ભણવાનો અધિકાર આપે અને તો જ આ ઓછી ફીમાં તૈયાર થતા ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં એમની સેવા આપશે ને તો જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણને ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં મળશે। ત્યારે પુનઃ આખા સ્કેમની અંદર ગૃહ વિભાગ આની તપાસ કરે। સીબીઆઈએ પોતે જ્યારે ફરિયાદ કરી ત્યારે આરોગ્ય વિભાગમાં મારો સીધો આરોપ છે શું આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદથી આ કલોલના સ્વામિનારાયણની જે સંસ્થા છે આખી યુનિવર્સિટી એને 2 મેડિકલ કોલેજ માટેનું પ્રેઝન્ટેશન થયું, એમાં કોના આશીર્વાદ હતા? આ આશીર્વાદ મેળવવામાં સ્વામીજીએ શું ગોઠવણ કરી હતી અને આ ગોઠવણના પૈસા ક્યાં ક્યાં ભેગા થયા છે, આ સમગ્ર બાબતની તપાસની માંગ કરીએ છીએ। હવે હું વિનંતી કરું છું ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને કે તેઓ ગુજરાત યુનિવર્સિટીનું સૌથી મોટું કૌભાંડ, એટલે સમગ્ર રાજ્યની યુનિવર્સિટીમાં સૌથી મોટું કૌભાંડ એટલે લગભગ 500 કરોડ રૂપિયાના કૌભાંડ અંગેની વિસ્તૃત આપની સાથે વાતચીત કરે। ઇન્દ્ર વિજયસિંહ, આવી જાઓ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયા તથા પત્રકાર મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી એક મુદ્દો આપણા સૌના ધ્યાનમાં આવ્યો છે। સરકાર નિયુક્ત ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે 75 લાખની ખંડણી માગે છે। સાથે બીજા અનેક અધિકારીઓ પણ બહાર આવે છે કે અમારી પાસેથી પણ ખંડણી માગવામાં આવી છે, અને આ વાત મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ આવતા પરમ દિવસે આ સિન્ડિકેટ સભ્ય પાસે કુલપતિ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે। ત્યારે આ ભ્રષ્ટાચારની બાબતની તપાસ કરતા અન્ય ભ્રષ્ટાચારો પણ ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા, જેમાં ગુજરાતના ઇતિહાસમાં, યુનિવર્સિટીઓના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કહી શકાય એવો ભ્રષ્ટાચાર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવ બન્યો છે। ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં થઈ ચૂકેલી છે। ગુજરાત રાજ્યના અનેક શ્રેષ્ઠીઓ દ્વારા શિક્ષણના હેતુ માટે ઘણી બધી જમીનો ગુજરાત યુનિવર્સિટીને દાનમાં આપવામાં આવી, અને આ જમીનો દાનમાં આપવામાં આવી ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે આ જમીનોનો કોઈ પણ રીતે કોમર્શિયલ કે ધંધાકીય ઉપયોગ ભવિષ્યમાં પણ કરવામાં આવશે નહીં। પરંતુ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો જેમનું કામકાજ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડાઈ લડવાનું હોય છે, વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું હોય છે, આ સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્યો દ્વારા
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5-7 વર્ષમાં એક પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ જાણે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. આવા જ ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય આશીષ અમીન કે જેઓ સરકાર દ્વારા નિયુક્ત થયેલા છે અને પોતાની એક રાઇફલ ક્લબ દ્રોણાચાર્ય એકેડેમી કરીને અમદાવાદની અંદર ધરાવે છે. રાતોરાત વિચાર આવે છે કે ગુજરાત યુનિવર્સિટી પાસે હજારો એકર જમીન છે, આ જમીનોમાંથી આપણે સિન્ડિકેટ સભ્ય છીએ તો શું લાભ લેવો જોઈએ. યુનિવર્સિટીમાં એક દરખાસ્ત મૂકે છે અને દરખાસ્ત યુનિવર્સિટી મંજૂર કરી દે છે, જેમાં એ સિન્ડિકેટ સભ્ય પોતે પણ બેઠા હોય છે અને 10,000 વાર કરતાં વધારે જગ્યા પોતાની રાઇફલ ક્લબને આપવામાં આવે છે. બજાર કિંમત મુજબ જોવા જઈએ તો અમદાવાદની મધ્યમાં આવેલી આ જગ્યા અંદાજે 500 કરોડ રૂપિયા જેટલી જગ્યા થાય. આ તમામ બાબતોના અમે ક્લબના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા, યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી, ગૂગલ ઉપરથી, તો જાણવા મળ્યું કે આ ક્લબની અંદર નોન રિફંડેબલ ફીસ એ 5,000 રૂપિયા રહેશે. લાઈફ મેમ્બરશિપ જો કોઈ અન્ય ક્લબમાંથી તમારે ટ્રાન્સફર કરવી હોય તો 3 લાખ રૂપિયા રહેશે. લાઈફ મેમ્બરશિપ નવી લેવી હોય તો 5 લાખ રૂપિયા રહેશે. ઓર્ડિનરી ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપ લેવી હોય તો 7,50,000 તેની કિંમત છે અને લાઈફ ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપ લેવી હોય તો 15 લાખ રૂપિયા એની ફી છે. કહેવાનો મતલબ કે આ જમીન ટાઈમ બાઉન્ડ વગર આપવામાં આવી છે, લાઈફ ટાઈમ માટે આપવામાં આવી છે અને અમદાવાદની અંદર જેવી રીતે રાજપથ ક્લબ હોય, કર્ણાવતી ક્લબ હોય, સ્પોર્ટ્સ ક્લબ હોય એ પ્રમાણે જાણે ક્લબ ઊભી કરવાની હોય ગુજરાત યુનિવર્સિટીની જમીનમાં, એ પ્રકારનો આખો કારસો ઘડવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ ટેન્ડરના નિયમો પણ આ સિન્ડિકેટ સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યા અને એ નિયમોમાં ફેરફાર પણ આ સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યા. જેમ કે દાખલા તરીકે પહેલો ફેરફાર કરવામાં આવ્યો કે ગુજરાત યુનિવર્સિટીમાં ધ પ્રિમાઇસીસ શેલ બી હેન્ડેડ ઓવર ધ બિડર, અને આ બિડરને જે પ્રિમાઇસીસ આપવામાં આવે એમાં બિડર જે પ્રમાણે કહે એ પ્રમાણેની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ઊભી કરવાની, ઇન્ટરનેશનલ કોમ્પિટિશન રમી શકાય એ પ્રકારના ઇક્વિપમેન્ટ ત્યાં દાખલ કરવાના, આ બધું યુનિવર્સિટીના ખર્ચે ત્યાં ઊભું કરવાનું રહેશે. ત્યારબાદ એક એવો પણ ચેન્જ એમના દ્વારા કરવામાં આવ્યો કે જ્યારે કોઈ ટુર્નામેન્ટ રમાવાની હોય કે કોઈ આયોજન થવાનું હોય સ્પોર્ટ્સને લગતું, શૂટિંગને લગતું, તો કોઈ હોટલની વ્યવસ્થા કરવાની હોય, હોસ્ટેલની વ્યવસ્થા કરવાની હોય, આ તમામ ખર્ચો ગુજરાત યુનિવર્સિટીએ ઉપાડવાનો રહેશે. તો આ પહેલા શ્વેતલ સુતરિયાએ તમામ આરોપોને ફગાવ્યા હતા. શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ. એ તદ્દન ખોટી વાત છે. એ બાબત મેં મારા રાજીનામામાં બી લખી હતી કે ભાઈ આ વાત ખોટી છે. મેં ક્યારેય કોઈની જોડે પૈસાની માંગણી કરી નથી કે કોઈની જોડે 1 રૂપિયો 5 વર્ષમાં સિન્ડિકેટ મેમ્બરના મારા કાર્યકાળમાં કોઈની બી જોડે 1 રૂપિયો મેં લીધો નથી. સાથે સાથે ડૉક્ટર પ્રોફેસર જગદીશભાઈ જોશીએ વિરુદ્ધમાં મારી જોડે પૂરતા પુરાવા છે અને પુરાવા મેં કીધું એમ મેડમ આવે એ વખતે તપાસ સમિતિ સમક્ષ એ રજૂ કરીશ અને સાથે સાથે મીડિયા તમારી સમક્ષ પણ રજૂ કરીશ અને એ જે છે એ વખતે પૂરી સત્યતાથી બધું બહાર આવશે.